શું કરવું ત્યારે આ 8 કારણોને વાંચી લેજો અને હું તો કહું છું રોજ સવારે ઉઠો ને ત્યારે એક વખત જે ભગવાનમાં માનતા હોય ભગવાનનું નામ લઈ દેજો અને ડાયરી જ્યાં સૂજતા હોય ત્યાં બાજુમાં રાખજો આ 8 કારણો વાંચીને પથારીમાંથી કે પલંગ ઉપરથી પગ નીચે મૂકજો રાઈટ આ 8 કારણો પહેલા વાંચી લેજો અને 8 કારણોને તમે તમને જે રીતે સમજાય એ રીતે તમારી ડાયરીમાં લખજો તમને જે ભાષામાં સમજણ પડતી હોય તમને જે રીતે આ સમજણ પડતી હોય એ રીતે 8 કારણો લખજો ને રોજ સવારે 8 કારણો તમારે વાંચવાના છે કે આ ડાયરેક્ટ સેલિંગ કેમ કરવું. પહેલું તો ડાયરેક્ટ સેલિંગ એટલા માટે કરવાનું છે કે આવકનો જો મારી પાસે બીજો કોઈ સોર્સ નથી તો આવકના બીજા સોર્સ માટે મારે ડાયરેક્ટ સેલિંગ કરવાનું છે. આવકનો કે આમદનીનો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી તો બીજો રસ્તો બનાવવા માટે કે બીજો રસ્તો આવકનો ઉભો કરવા માટે મારે ડાયરેક્ટ સેલિંગ કરવાનું છે. ક્લિયર? તમારી ભાષામાં તમે લખો. હવે બીજું રીઝન ડાયરેક્ટ સેલિંગ મારે એટલા માટે કરવાનું છે કે કાલ ઉઠીને ન કરે નારાયણ હું કામ કરવા લાયક રહું કે ના રહું કે આ દુનિયામાં રહું કે ના રહું મારા ઘરના લોકોને આવક મળે સિક્યોર ઇન્કમ મળે એટલા માટે મારે ડાયરેક્ટ સેલિંગ કરવાનું છે. તમારી ભાષામાં લખો. ડાયરેક્ટ સેલિંગ મારે એટલા માટે કરવાનું છે કે કાલ ઉઠીને હું કામ કરવા લાયક રહું કે ના રહું. તમે એ પણ લખી શકો છો કે મારી નોકરી રહે કે ના રહે કે મારો ધંધો રહે કે ના રહે કે હું આ દુનિયામાં રહું કે ના રહું મારા ફેમિલીને એક ધારી આવક મળે એટલા માટે મારે ડાયરેક્ટ સેલિંગ કરવાનું છે. ક્લિયર? ઓકે. ત્રીજું ડાયરેક્ટ સેલિંગ એટલા માટે કરવાનું છે કે મારા જેટલા પણ સપના છે ને એ સપના પૂરા કરવા માટેનો એક જ રસ્તો છે. મારા જેટલા પણ સપના છે એ સપનાને પૂરા કરવા માટેનો એક જ રસ્તો છે. ફક્ત એક જ રસ્તો છે એ છે ડાયરેક્ટ સેલિંગ. કારણ કે તમને ખબર છે કે નોકરીથી સપના પૂરા નહીં થાય અને કયા સપના એના ઉપર આપણે હમણાં આવીએ છીએ બરાબર. સપના પૂરા કરવા માટેનો એક જ રસ્તો તમારી પાસે છે અને એ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. બરાબર. થર્ડ લખી દીધું. આગળ વધીએ. ચોથું કારણ મારી સાથે મારા જેટલા પણ નજીકના લોકો છે મારા અંગત લોકો છે હું એ લોકોની પણ જિંદગી સારી બનાવી શકું છું એના માટેનો એકમાત્ર રસ્તો છે ડાયરેક્ટ સેલિંગ. મારી સાથે મારા જેટલા પણ મિત્રો કે મારા અંગત લોકો છે એ લોકોની જિંદગીને હું સારી બનાવી શકવા માટેનો મારી પાસે એક જ રસ્તો છે એ છે ડાયરેક્ટ સેલિંગ. ઘણા એવા તમારા અંગત લોકો હશે તમને એમના પ્રત્યે બહુ સારી લાગણી હશે તમને એમના પ્રત્યે બહુ સારો ભાવ હશે તમને એમના માટે બહુ સારું વિચારતા હશો. કદાચ એવા ઘણા લોકો હશે જે તમારા લેવલ સુધી પહોંચી નથી શક્યા તમારા અર્નિંગ લેવલ સુધી નથી પહોંચી શક્યા એને લઈને તમને ક્યાંક ને ક્યાંક તમે પોતે ચિંતિત હોવ છો. બરાબર. સાહેબ તમારા જોઈએ છે જ્યારે આવો સર્વે કરીએ છીએ તો એવા કયા લોકો હોય છે તો મોટાભાગના લોકો કહેતા હોય છે કે ભાઈ મારા જીજાજી મારી બહેનની પરિસ્થિતિ સારી નથી. ઘણા બધા બહેનો કહેતા હોય છે કે મારા ભાઈની પરિસ્થિતિ સારી નથી. યસ ઓર નો? રાઈટ. તો આવા અંગત લોકોને તમે એક સારી આવકનો સોર્સ આપી શકો એના માટે એમને તમારા લેવલ પર લાવી શકો એના માટેનો એકમાત્ર રસ્તો છે ડાયરેક્ટ સેલિંગ. ક્લિયર? ઓકે. પાંચમો આ બધા કારણોને છે ને પહેલા સમજી લો લખશો નહીં હમણાં પહેલા સમજી લો. હું આ બધા કારણોનો મારો અનુભવ કહીશ પછી લખજો તમે. બરાબર. મને કેમ ડાયરેક્ટ સેલિંગ સારું લાગ્યું ને મારી ફેવરિટ સ્લાઇડ છે. પહેલું વસ્તુ કે યોર વર્કિંગ અવર્સ. શું અહીંયા સાચું કહેજો હાથ ઉપર કરીને કેટલા લોકો તમારા ગમતા સમયમાં કામ કરી શકો એવા અહીંયા કેટલા લોકો છે તમારા ગમતા સમયમાં કામ કરી શકો એવા
એવું છે? શેનું કામ છે સર? શેનું કામ? હે? રિટાયર છો એટલે હા પંચો કર્યો, બરાબર ને? ઓકે, રાઈટ. તમારા સર? હે? ગૂગલ પે. શું? ગૂગલ પે. ગૂગલ પે. એટલે તમે રાત્રે 1 વાગે કામ કરવા જઈ શકો? હા, એટલે શું કરવાનું એમાં ગૂગલ પે માં? એટલે પેમેન્ટ કરવાના કે પેમેન્ટ લેવાનું? દુકાન પર જઈને બિઝનેસ એકાઉન્ટ બનાવો. આ દુકાન ઉપર જઈને બિઝનેસ એકાઉન્ટ બનાવવાના, પણ 2 વાગે કઈ દુકાન ખુલી? દુકાન હોય છે બે લારી હોય કોઈ બી હોય ઓછી ને જનરલી, બરાબર? યસ તો બહુ ઓછું ને. Yes. સમજ્યા તમે? બીજી વસ્તુ કે ટાર્ગેટ પૂરો ના કરો તો પગાર મળે. ટાર્ગેટ પૂરો કરવા માટે 2 વાગે જવું મળી ગયો જવાબ. સમજાવો કે ખ્યાલ આવ્યો તમને? મતલબ અચ્છા, બીજી વસ્તુ, ટાર્ગેટ પૂરો ના થાય, સમજો. તમારી ઈચ્છા છે, ધ્યાનથી સમજો. આ સાહેબનું એક્ઝામ્પલ આપું છું, બરાબર? ટાર્ગેટ પૂરો ના થયો હોય 30 તારીખમાં અને તમે ટાર્ગેટ તો આપ્યા હશે ને કે ભાઈ આટલી પાર્ટી કરવાની, છેલ્લા 2 દિવસમાં તમારી ના મરજી હોય તો નીકળવું પડે, રાઈટ? તો આ એવા વર્કિંગ અવર્સ છે તમારી મરજી નથી તો પણ તમે નીકળો, કેમ કે ટાર્ગેટ પૂરો થયો. યસ ઓર નો? રાઈટ? સી હું તમને જે સમજાવવા માંગુ છું સમજો તો ને કે કોને ગમે કે રોજ સવારે 9 વાગે નીકળવાનું અને રાત્રે 7-8 વાગે આવવું? નથી ગમતું તો પણ એક અવર્સમાં કામ કરવું પડે છે. યસ ઓર નો? રાઈટ? અહીંયા આગળ ડાયરેક્ટ સેલિંગ મને એટલા માટે ગમે છે કે અહીંયા કલાકો હું ચોઈસ કરું છું કે મારે કેટલા કલાક કામ કરવા, કેટલા દિવસ કરવું, કયા દિવસે ના કરવું. સમજો તમે? ખ્યાલ આવો તમને? અહીંયા તમારી અનુકૂળતા તમે કામ કરી શકો છો. કે ફરવા જવાની એમ થાય કે 2 કલાક કામ કરવું છે તો ફોન લઈ અને કસ્ટમરોને વાત કરવાનું ચાલુ કરો. યસ ઓર નો? તમને થાય છે કે હવે યાર મને નથી મજા આવતી, મારે વાત નથી કરવી કોઈની જોડે, મૂકી દો ફોન સાઈડમાં, ના કરશો મીટિંગ ધેટ ટાઈમ? યસ ઓર નો? શું આ ટ્રેડિશનલમાં, ધંધામાં કે નોકરીમાં શક્ય છે ખરા? નોકરીમાં કોઈને એમ થાય કે યાર મજા નહીં આવતી, થોડુંક સૂઈ જવું છે, તો શટર પાડીને ઊંઘશે નહીં કે ઘેર નહીં જાય, એ શું કરશે? શટર ખુલ્લું રાખી અને પેલું જે સાઈડમાં જગ્યા હોય ને કાઉન્ટર અને માલ રાખ્યો એની વચ્ચે કંઈ પાથરીને ઊંઘી જશે. હા કે ના? રાઈટ? અને ઘણા તો નીચે ઉંદેરીએ ફરતી હોય ને ઉંદેરાએ ફરતા હોય. યસ ઓર નો? રાઈટ? પોતાના વર્કિંગ અવર્સ પ્રમાણે કોઈ કામ કરી શકતું નથી, જે ખાલી એક જ વસ્તુ આપે છે તમને, ડાયરેક્ટ સેલિંગ. આજે હું મજાની રીતે મારે જ્યારે કામ કરવું ત્યારે કરું છું, જ્યારે ઈચ્છા થાય ત્યારે દુકાન ચાલુ. સમજ્યા તમે? જ્યારે ઈચ્છા થાય ત્યારે, રાઈટ? કોઈ જગ્યાએ ફિલ્ડમાં ગયા હોય અને લાગે કે યાર બહુ થાક લાગ્યો છે, આરામ કરવો છે, મીટિંગ 10 વાગે નથી કરી, 2 વાગે કરવી છે, તો કાઉન્સિલિંગ કે 1-on-1 હોય તો શું કહી દઈએ? ભાઈ 2 વાગ્યા પછી ગોઠવવાનું. યસ ઓર નો? રાઈટ? અને આપણે એમ થાય કે યાર આખો દિવસ આરામ કરવો છે, રાત્રે 10 વાગે, તો ભાઈ કાઉન્સિલિંગ 10 વાગે ગોઠવવાનું. આપણા માટે અવેલેબલ હોય છે જ લોકો. યસ ઓર નો? રાઈટ? તો આપણા સમયની અનુકૂળતા તમે કામ કરી શકો છો. યોર વર્ક લોકેશન, સાચું કહેજો સાહેબ, તમારા વર્ક લોકેશન તમે ચૂઝ કરી શકો. બોમ્બે જવું હોય તો જઈ શકો, ઇન્ડિયામાં જઈ શકો ખરા, ફરવા જઈ શકો, પણ તોય પણ ટાર્ગેટ પૂરો થતો નથી, કારણ કે ત્યાં જશો તો તમારા જેવા તો 10 પહેલેથી પહોંચી ગયેલા હશે. યસ ઓર નો? ખબર પડી છે? સમજાવવામાં આવું છે. તમે તમારું વર્ક લોકેશન સાહેબ કરી શકો ખરા? નોકરી કરતા હતા ત્યારે પોસિબલ હતો સર? વર્ક લોકેશન કેટલા લોકો ફિક્સ એક જગ્યાએ ટેબલ ઉપર બેસીને કામ કરવાવાળા કેટલા લોકો છે? તમારું વર્ક લોકેશન તમે ચેન્જ કરી શકો ખરા? ટેબલે ના ખસેડી શકો. હા કે ના? લોકેશન તો છોડો, ટેબલ ખસેડો તોય પેલો પાછો કે આ ટેબલ કેમ ખસેડ્યું, આ મારી જગ્યા છે. એ શું નો? હા કે ના? રાઈટ? અને ટેબલ જોડો પેલી આખો દિવસ બેસવાની પેલી ગાદી હોય છે ને, ગાદી જો લઈ લીધી ને તો કલાક પછી પેલો કે આ ગાદી પાછી હાલો. હા કે ના? રાઈટ? મારી ફ્રેન્ડ્સ, અહીંયા આગળ વર્ક લોકેશન અમે ચેન્જ કરીએ છીએ કે જો હું જ્યારે બિઝનેસમાં જોડાયો ને ત્યારે મને છે ને, હું જ્યારે ફરતો હતો બધી જગ્યાએ મીટિંગ કરતો હતો ને, એટલે સૌરાષ્ટ્રવાળા મને અમદાવાદમાં બહુ મળે. એટલે શું કે અમારા સૌરાષ્ટ્રમાં તો ખાવાની સાહેબ મજા આવી જાય ને, સૌરાષ્ટ્રમાં તો તમે ખાધું નથી. તો મેં નક્કી કર્યું કે આપણે સૌરાષ્ટ્રમાં છે ને, રાજકોટ, અમરેલી, આ બધી જગ્યાએ આપણો બિઝનેસ નથી. એટલે મેં શું ચાલુ કર્યું ખબર છે? ડિસાઈડ કર્યું કે મારે રાજકોટ, અમરેલી એ બધી જગ્યાએ નેટવર્ક બનાવવું છે. એટલે જે ટીમ બનતી હતી ને એમાં કહેતો હતો તમારે રાજકોટમાં કોઈ ખરું? એટલે મારી તો કોઈ ઓળખાણ નથી, પણ ટીમમાંથી કોઈ કે હા મારી ઓળખાણ છે. અમરેલીમાં કોઈ ખરું? તો કે હા. એ બધાને છે ને લઈને ગાડીમાં બેસીને સીધો નીકળી ગયો મીટિંગ કરવા.
એટલે ત્યાં મીટિંગોય ખરી, ત્યાં લોકોના જોઈનિંગે કર્યા અને ત્યાં આપણે સરસ મજાનું ખાવાનું ચાલુ કર્યું. હવે ત્યાં સરસ મજાનું ખાવાનું ચાલુ કર્યું ને એટલે લોકો શું કહે, સાહેબ આ તો સિટીનું તમે ખાધું, તમે ગામડામાં તો જાઓ સાહેબ. અમારા ગામડાની જે વાડીમાં જે બનાવે ને એની મજા જ કંઈક અલગ હોય. તો એગ્રીકલ્ચરની પ્રોડક્ટ હતી, હેડો ગામડે કોઈ કોન્ટેક્ટ કરો, હા જે ચલો ગામડે મીટિંગ કરવા, રાઈટ. આપણા લોકેશન આપણે ચૂઝ કરી શકીએ છીએ, રાઈટ. હમણાં શું થયું, હમણાં ધીરે ધીરે છે ને મને ત્યાંની ક્યુરિયોસિટી હતી કે યાર મારે છે ને હિલ સ્ટેશનમાં સફરજન થાય. શું થાય હિલ સ્ટેશનમાં? સફરજન થાય. ખ્યાલ છે ને અમને, આ ઠંડા પ્રદેશ હોય ત્યાં સફરજન થાય, રાઈટ. તો મને એમ હતું કે યાર મારે સફરજનમાં કંઈક કરવું છે, બરાબર. અને મારી એ પણ ઈચ્છા હતી કે દર વર્ષે છે ને હું હિલ સ્ટેશન ફરવા જવું, આપણે જે બરફ દેખાતો હોય ને એવી જગ્યાએ, માઉન્ટ આબુની વાત નહીં કરતો, જ્યાં બરફ દેખાતો હોય એવી જગ્યાએ, રાઈટ. તો ગયા વર્ષે શું થયું, ગયા વર્ષે સફરજનમાં ઉત્તરાખંડમાં ગયો, બરાબર. ત્યાંથી સમજો યોર લોકેશન, રાઈટ. સફરજનમાં ગયો તો ત્યાં આગળ મને ખબર નહીં, ત્યાં નીમ કરોલી બાબા, ખ્યાલ છે નીમ કરોલી બાબાનું, બરાબર, કેચીધામ. તો હું જ્યાં હતો ત્યાંથી 70 કિલોમીટર હતો, ત્યાં દર્શન કર્યા, ત્યાં મજા કરી, નૈનીતાલમાં રહ્યા, રાઈટ. ઓકે. પછી ત્યાંથી મને મનાલીનો કોન્ટેક્ટ મળ્યો, તો બીજા મહિને પાછો મનાલી ગયો, વિચાર કરો, રાઈટ. અને ત્યાંથી પછી કાશ્મીરનો કોન્ટેક્ટ મળ્યો, તો ત્રીજા નહીં ચોથા મહિને કાશ્મીરે જઈ આવ્યો. આપણા લોકેશન આપણે ચૂઝ કરી શકીએ છીએ, સમજ્યા તમે, રાઈટ. વચ્ચે તો એક સમય તો એવું થઈ ગયું હતું કે કઈ જગ્યાએ મીટિંગ કરવી ને એ પછી નક્કી કરતા હતા, કઈ હોટલમાં ખાવા જવું ને નક્કી કરતા હતા, અને પછી ત્યાં મીટિંગ પ્લાન કરતા હતા. વિચાર કરો, આવી લાઈફસ્ટાઈલ યાર મળે. ખબર પડી પાલનપુરમાં આ જગ્યાએ સારું જમવાનું છે ને બહુ ટાઈમથી નહીં ખાધું ને, તો ચલો ત્યાં મીટિંગ કરો, હેડો. તો મીટિંગે થઈ જાય અને જમવાનું થઈ જાય. યસ ઓર નો? હાલની તારીખમાં એમ થાય ને કે જામનગરના ઘૂઘરા ખાવા છે તો આવતા મહિને જામનગરની મીટિંગ પ્લાન થઈ જાય. ખબર પડી? સોમનાથ દર્શન કરવા છે તો વેરાવળની મીટિંગ ફાઇનલ થઈ જાય, રાઈટ. ખબર પડી તમને? કેટલી મજાની લાઈફ યાર. તમે કરી શકો આ વસ્તુ, કહો મને યાર. નોકરીમાં ધંધામાં શક્ય છે? હું એ ધંધા કરતો હતો, શક્ય નહોતું. અહીંયા ફરવા જઈએ છે ને તો ફરવા જવા માટે રૂપિયા ખર્ચવા પડે. અહીંયા કામ કરવા જઈએ છે, કમાઈને આવીએ છીએ ને ફરીને આવીએ છીએ. ખ્યાલ આવે તમને? તો એ સૌથી મોટું છે. લોકેશન તમે તમારી જે ચૂઝ કરી શકો છો. યોર ટીમ મેમ્બર્સ. મને એક વસ્તુ કહો, બોસ તમે ચોઈસ કરી શકો છો ખરા? બોસ ચોઈસ કરી શકો છો ખરા? અને બોસ નીચેના એમ્પ્લોય ચોઈસ કરી શકે છે? નથી કરી શકતું એ પણ. યસ ઓર નો? રાઈટ. હવે ઘણી વખતે બધા બોસ શું કે ખબર છે, અરે પેલાનો સ્વભાવ છે ને એટલો ખરાબ સ્વભાવ છે ને, પણ હું કેમ એને સાચું છું ખબર છે, કામ કરી લે. હાવ ભંગાર સ્વભાવ છે, પણ કેમ સાચું છું? કારણ કે એ કામ આપી દે છે. યસ ઓર નો? થાય છે કે નહીં થતું? ઘણી વખતે બોસ કહેતા હશે તમે તો હાલ છૂટો કરી દો, બરાબર, પણ મારા હાથ બંધાયેલા છે. શું કે હાથ બંધાયેલા છે, કે છે નહીં કહેતા, રાઈટ. ઓકે. તો બોસ તમે ચોઈસ નહીં કરી શકતા, અને તમે બોસ હોય તો તમે એમ્પ્લોય ચોઈસ નથી કરી શકતા. યસ ઓર નો? અહીંયા ટીમ મેમ્બર્સ તમે ચોઈસ કરી શકો છો કે તમારે કોની સાથે કામ કરવું, રાઈટ. યોર ટાર્ગેટ. તમે તમારી જાતે ટાર્ગેટ લો, બરાબર. સાહેબ આવી વાત, ટાર્ગેટ તમને આપવામાં આવે છે, તમે ચોઈસ કરી શકતા નથી. યસ ઓર નો? અહીંયા ટાર્ગેટ તમે બનાવો. આજે જેમ કે મેં મારો ટાર્ગેટ બનાવ્યું છે, તો તમે બધા જોઈ શકો છો કે ટાર્ગેટમાં કંઈક આવું છે. એક જ મિનિટ તમને બતાવું. ટાર્ગેટ આખું બનાવેલું છે કે ભાઈ મારે આટલા પીવી કરવા છે, બરાબર, રાઈટ. એ પ્રમાણે કરશો ને 10,41,000 પીવી મેં ટાર્ગેટ બનાવ્યું છે કે ભાઈ મારે આવનાર વર્ષ સુધીમાં મારે આટલું ક્રોસ કરવું છે, બરાબર. ખબર નહીં એ સ્ક્રીન કેમ નથી આવતી, ડોન્ટ નો. પણ અહીંયા સ્ક્રીન ઉપર મેં ટાર્ગેટ બનાવેલું છે, હમણાં તમને બતાવું છું લાસ્ટમાં, જેથી તમને ખ્યાલ આવી જશે. ટાર્ગેટ કેટલો, ઇન્કમનો ટાર્ગેટ કેટલો, પીવીનો ટાર્ગેટ કેટલો, એક્ટિવ મેમ્બર્સનો ટાર્ગેટ કેટલો, બધા ટાર્ગેટ તમે તમારી રીતે ડિઝાઇન કરી શકો છો. યોર ઇન્કમ. અગેન ઇન્કમ પણ તમે તમારી રીતે લઈ શકો છો. નોકરી કરવાવાળા, સાહેબ આ વસ્તુ તમારા હાથમાં નથી. નોકરી કરવાવાળા 50,000 કમાતા હોય તો લાખનો ઇન્કમનો ટાર્ગેટ લઈ શકે? શક્ય નથી. યસ ઓર નો? હે? યસ ઓર નો? નોકરી કરવાનો કોઈ પણ વ્યક્તિ
10,000 પગાર હોય, 25,000 હોય, 5 લાખનો ટાર્ગેટ લઈ શકે નહીં, શક્ય જ નથી નોકરીમાં. જ્યારે અહીંયા લઈ શકાય કે ના લઈ શકાય? સાહેબ અહીંયા હું તમને કેટલાય એક્ઝામ્પલ બતાવું કે જેમની શરૂઆત 50-100 રૂપિયાથી થઈ હતી. આવા એક બે નહીં, ગુજરાતમાં હું તમને આવા 150 એક્ઝામ્પલ બતાવું કે જેમને શરૂઆત 50-100 રૂપિયાથી કરી હતી. આજે એવા 150 લોકો મહિને 1 લાખ રૂપિયાથી લઈને 15 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. ખબર પડી? યોર ઇન્કમ ટાર્ગેટ, તમારી ઇન્કમ તમે અહીંયા ડિસાઈડ કરી શકો છો, જે નોકરીમાં શક્ય નથી. બરાબર? યોર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, તમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. મને એક વસ્તુ કહો, તમારા હોય છે કે ઉપરથી આવે છે? ખબર પડી છે? સમજાવવામાં આવું છે, રાઈટ? યોર ઇન્ક્રીમેન્ટ, કેટલું ઇન્ક્રીમેન્ટ લેવું, ઇન્કમને ડબલ કરવી ના કરવી, ઇન્ક્રીમેન્ટ તમારા હાથમાં છે કે બોસના હાથમાં? તમને રાખવા ના રાખવા એના હાથમાં હોય છે. ઇન્ક્રીમેન્ટ તો દૂરની વાત છે. યસ ઓર નો? રાઈટ? અહીંયા બધી જ વસ્તુઓ તમારા હાથમાં છે. આ 5 કારણો, મને મારા ટ્રેડિશનલમાં પણ આ કારણો પોસિબલ, મતલબ કે આ વસ્તુઓ મને પોસિબલ નથી. આ 5 વસ્તુઓ જે કરીને એ ખાલી અને ખાલી એક જ વસ્તુ આપી શકે છે, ડાયરેક્ટ સેલિંગ. હવે 5 કારણોને તમે તમારી રીતે લો. આ 5મી સ્લાઇડ છે ને, એમાં જે કારણ છે વર્કિંગ અવર્સ, વર્કિંગ લોકેશન, ટીમ મેમ્બર્સ, ટાર્ગેટ, યોર ઇન્કમ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. આ જે 1 2 3 4 5 6 7 8 છે ને, આ 7, આ 7 ને તમે તમારી રીતે તમારી ડાયરીમાં લખો. કેમ લખવાના? કે ડાયરેક્ટ સેલિંગ કેમ કરવું ને એના કારણો છે, અને રોજ સવારે આપણે વાંચવાના છે. આ વાંચો ને તો તમને કોઈને વાત કરવાની ઈચ્છા થશે. આ વાંચો તો તમને કોઈને ત્યાં જ્ઞાન બતાવવા જવાની ઈચ્છા થશે. આ વાંચો તો તમને પ્રેરણા મળશે કે મારે આ જોઈએ છે મારી લાઈફમાં. રાઈટ? તો આ જે 7 કારણો, 7 વસ્તુઓ જે લખી છે ને, એને તમે તમારી રીતે તમારી ડાયરીમાં નોટ કરો. તમે સમજી શકો એ ભાષામાં. છઠ્ઠું છે બહુ ઇમ્પોર્ટન્ટ, અર્લી રિટાયરમેન્ટ. મિત્રો એક વસ્તુ કહીશ તમને, તમારા જો એક લિમિટેડ ડ્રીમ હોય ને, એક મકાન સારું બનાવવું છે, એક સારી ગાડી મેન્ટેન કરવી છે, વિદેશ યાત્રા લેવી છે, તો હું ગેરંટી મારી કહું છું ને, એક થોડુંક એક્સેસ ફંડ કે 1 કરોડ 2 કરોડ રૂપિયા તમારા બેંક બેલેન્સમાં પડી રહેલા હોય, રાઈટ? તો એવું જો તમારું સપનું હોય ને, તો 10 વર્ષમાં તમને આ ડાયરેક્ટ સેલિંગ રિટાયર કરી દેશે. 10 જ વર્ષમાં, ખાલી 10 વર્ષમાં. અને હવે જે રીતે આ તેજીથી ભાગે છે, તો 5 વર્ષમાં રિટાયર કરી દેશે. કેટલા વર્ષમાં? ખાલી 5 વર્ષ. ગેરંટી મારી કહું, ખાલી 5 વર્ષમાં. ભલે એને તમને આ વાત લોજિકલી લાગતી હોય કે ના લાગતી હોય, હું એટલું કહીશ કે સ્વીકારી લો. થોડી ઘણી શ્રદ્ધા રાખીને સ્વીકારી લો. ખ્યાલ આવ્યો? 5 વર્ષમાં આ એટલું તેજીથી સ્પીડથી ભાગવા માટે જઈ રહ્યું છે. હવે આ રેલગાડી નથી, આ બુલેટ ટ્રેન છે. શું છે? આ બુલેટ ટ્રેન છે. ડાયરેક્ટ સેલિંગ હવે ઇન્ડિયામાં રેલની સ્પીડથી નહીં ચાલે, બુલેટની સ્પીડથી ચાલવાનું. સમજ્યા તમે? રાઈટ? તો બેટર એ છે કે 5 વર્ષ, જો અર્લી રિટાયરમેન્ટ લેવું હોય તો આ વસ્તુ ખાસ તમારા ડાયરીમાં લખો કે આ પ્લેટફોર્મ તમને આવનારા 5 વર્ષમાં રિટાયરમેન્ટ આપી દેશે. બાકી જે કરો છો ને એને લઈ, એની આવકને લઈને જસ્ટ ખાલી વિચારો કે કેટલા વર્ષે રિટાયર કરશે તમને. ઘણા લોકો 60 ના થાય છે પણ રિટાયર થતા નથી. મેં એવા કેટલાય લોકોને સાહેબ જોયા છે કે 60 વર્ષની એજમાં છે ને બીપી ડાયાબિટીસ નથી આવતું પણ આવી જાય છે. શેના લીધે આવે છે? કે હવે શું કરીશું? યસ ઓર નો? રાઈટ? અને જે લોકો હવે એ વિચારોમાં છે કે ગવર્મેન્ટની નોકરી મળી જાય તો મજા આવશે, તો પહેલી વસ્તુ કહી દઉં, પેન્શન બંધ થઈ ગયા છે. શું બંધ થઈ ગયા છે? પેન્શન બંધ થઈ ગયા છે. બરાબર? અને સૌથી મજાની વસ્તુ કે આજે એવા લોકોને અમે સપ્લિમેન્ટ આપીએ છીએ ને કે જે લોકોને પ્રોટોકોલ એવો હોય છે કે એમને તમે મળી જ ના શકો, એવા ઓફિસરોને અમે સપ્લિમેન્ટ આપીએ છીએ. સમજ્યા તમે? એવા ઓફિસરોને સપ્લિમેન્ટ આપીએ છીએ કે તમે એ લોકોને મળી પણ ના શકો, એવા પ્રોટોકોલ હોય છે લોકોના. એવા લોકો જોડે જ્યારે બેસીએ છીએ ને ત્યારે બહુ મજાના વ્યક્તિ હોય છે, બહુ નિખાલસ વ્યક્તિ હોય છે. એવા લોકો જોડે બેસીને આજે ઘણું બધું વસ્તુઓ લીધી છે, મારે પૂછવી હતી. અને એમને એવું કીધું છે કે તમારા સગાવાલામાં કોઈ ગવર્મેન્ટ માટે મહેનત કરતું હોય ને તો સાહેબ ના પાડી દેજો. હા, લીધું નહીં પૂછું સાહેબ. બરાબર? વાસ્તવિકતા છે. એવા ઓફિસરો આ શબ્દો કીધા છે કે સાહેબ ના પાડી દેજો.
અને એ ભ્રમમાં કરતા હોય ને કે ગવર્મેન્ટ નોકરી મળી જશે ને કશું કરવું નહીં પડે, તો હવે મોદી ગવર્મેન્ટે આ ઓફિસરોને એવા કામો સોંપી દીધા છે કે આવનારા વર્ષ 2 વર્ષમાં તમને દેખાશે ઓફિસરો એવું કહે છે કે ગવર્મેન્ટ નોકરીની 10,000 વેકેન્સી બહાર પાડશે ને તો ભરવાવાળા 9,000 નહીં હોય. ખબર પડી? કેમ નહીં હોય? કે લોકોની ફાટશે ગવર્મેન્ટ નોકરી લેવા માટે. કેમ કે જો મળી ગઈ ને સાહેબ તો બેસવા નહીં દે તમને, બેસવા નહીં દે. ખબર પડી છે? સમજાવવા માંગુ છે. અને આ હાલત અત્યારે જોવી હોય ને સાહેબ તો જે ગવર્મેન્ટમાં છે ને એ લોકોને જઈને પૂછી આવો સાહેબ. ગવર્મેન્ટ તો છોડો, તમને ખબર છે અત્યારે બરોડા એકદમ સાફ દેખાય છે, હા કે ના? જે કચરો વારે છે ને સાહેબ એ વારવાનું ચાલુ કરે ને એટલે એને એક ફોટો મૂકવો પડે. પૂછજો, તમે જાઓ મળો એ લોકોને, બરાબર? જે પેલા ગટરમાં સળિયા નાખીને ખોલવા આવે છે ને એ સાહેબ ત્યાં હાજર થાય ને એટલે એને મોબાઈલ એપ્લિકેશનથી લોકેશન નાખવું પડે છે, ફોટો વિડીયો એને અપલોડ કરવા પડે છે, અને સાફ કર્યા પછી એને વિડીયો નાખવું પડે. તમે જોજો સાફ કરવા એક સાફ કરતો હશે, એક વિડીયો ઉતારતો હશે, જોયા છે તમે આવા? રાઈટ. આ એ લોકોની હાલત છે. જે લોકો નથી ભણેલા ને એમને નોકરી મળી જાય ને એમની, જે ભણેલા છે એમને તો કેવો કસર કાઢે છે પૂછી આવો તમે. ટીચરો જોઈ લો તમે, યસ ઓર નો? રાઈટ. પોસ્ટ ઓફિસ જોઈ લો સાહેબ, 2 વર્ષમાં આ લોકો એવું તૈયાર કરે છે ને માળખું કે આ લોકો શું કહે છે ખબર છે કે અમારી ઉપર પ્રેશર જ ના આવવું જોઈએ પબ્લિકનું કે અમે ગવર્મેન્ટ નોકરી આપતા નથી. અમે આપીએ છીએ પણ લોકો લેતા નથી. આ એવું પિક્ચર બનાવવા માટે જઈ રહ્યા છે. સમજ્યા તમે? એવું પિક્ચર બનાવવા જઈ રહ્યા છે ને કે કોઈ શું કહે છે પ્રાઇવેટ લેવી સારી, ગવર્મેન્ટ તો લેવી નહીં. એના 100% જોવા મળશે. 2 વર્ષમાં 100% તમને જોવા મળશે, બરાબર? અને જે લોકો એવું વિચારીને બેઠા છે ને, તમને ખબર છે પોલીસ વાળા પહેલા આત્મહત્યા નતા કરતા, ખબર છે તમને? અત્યારે ગૂગલમાં ડેટા નાખો, સૌથી વધારે સુસાઇડ એટેમ્પ ગવર્મેન્ટ જોબમાં થતા હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં. ભયંકર પ્રેશર સાહેબ, ભયંકર પ્રેશર. અને જે છોકરીઓ આજથી 4 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા પોલીસમાં લાગી હતી ને ત્યારે ગવર્મેન્ટ એવી કહેતી હતી કે અમે મહિલા પોલીસની રક્ષા કરીશું. સાહેબ એ મહિલા પોલીસને આજે છે ને 2 વાગે 2:30 વાગે ડ્યુટી ઉપર સોંપાય છે. રોડ ઉપર ડ્યુટી કરતી તમને 2-2:30 વાગે મારી ગાડીઓના ચેકિંગ કરતા મેં લેડીઝના જોયા છે સાહેબ. અને એ બહેનોને પૂછું છું ને, બેન તમે આના માટે આ નોકરીમાં આવ્યા હતા? તો કે સાહેબ શું કરીએ બેન, મજબૂરી ત્યાં નોકરી કરીએ છીએ. 2 વર્ષનું છોકરું છે, 1.5 વર્ષનું છોકરું છે, ઘરે મૂકીને આવ્યા છે, રાતની ડ્યુટી આપી છે. આ તો કોઈ અમારી પાસે સોર્સ નથી ને એટલે આ નોકરી, બાકી કંઈક મળી જાય ને સાહેબ તો આજે જ આ નોકરી છોડી દઈએ, બોલે ગવર્મેન્ટ. સાહેબ આ સમજો છે, વિચાર કરો તમે. આ બધા જશે ક્યાં જશે? બધા જવાનું. ખબર પડી તમને? સમજદાર કોઈ ઇશારા કાપી સમજી લો. અત્યારથી કરશો તો ખુશી કરશો, બરાબર? અને હું તો ચેલેન્જ મારી કહું છું કે અત્યારથી કરશો ને તો ખુશી કરશો. ને જો હજી પણ એવો ડાઉટ હોય ને મગજમાં કે 1,80,000 કરોડનું ટર્નઓવર થશે કે નહીં થાય તો મિત્રો 2 હાથ જોડીને કહું છું 2030 પછી આવજો આવી કોઈ મિટિંગમાં અને ગૂગલમાં નાખીને જોઈ લેજો 1,80,000 કરોડનું થઈ ગયું હોય ને તો શ્રી ગણેશ કરજો એ દિવસ. ખ્યાલ આવો તમને? રાઈટ. વારંવાર આ વસ્તુ કહેતો નથી તમને, બરાબર? અર્લી રિટાયરમેન્ટ માટે બેસ્ટ પ્લેટફોર્મ છે મારી પાસે, બેસ્ટ પ્લેટફોર્મ છે, રાઈટ? કે જે તમને વહેલા રિટાયરમેન્ટ કરશે. બાકી માર્કેટમાં બીજી કોઈ ઇન્ડસ્ટ્રી તમને નહીં કરે, ગેરંટી મારી કહું, રાઈટ? 7મું અહીંયા આગળ તમે તમારા ફેમિલીને ઇન્વોલ્વ કરી શકો છો માય ડિયર ફ્રેન્ડ્સ. નોકરી વાળા મિત્રો સાચું કહેજો, ઘરવાળી જોડે લઈ જઈ શકો છો? કે ઘરવાળીને પૂછું છું નોકરી કરતા તો ઘરવાળાની જોડે લઈ જઈ શકો? હે? શક્ય છે? શક્ય નથી. યસ ઓર નો? પણ આ એક જ બિઝનેસ એવો છે કે જે તમે હસબન્ડ વાઈફ ભેગા થઈને કરી શકો છો. ખ્યાલ આવ્યો તમને? તમે તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા મમ્મી પપ્પાને એડ કરી શકો છો, રાઈટ? આજે મારા મમ્મી પપ્પાને વેસ્ટીજનું કોઈ નોલેજ નથી પણ દર મહિને ગ્લુકોઝોમાઇન, કેલ્શિયમ અને ફ્લેક્સ ઓઇલ અને કોલાજન અને CMD બરાબર 20 સેટના ઓર્ડર લઈને આવે છે. કેટલા? 20 સેટના ઓર્ડર લઈને આપે છે. ખબર પડી? મારું માર્કેટિંગ એ લોકો કરી રહ્યા છે, રાઈટ? એગ્રીકલ્ચરમાં પપ્પા ખેતીમાં ધ્યાન આપે છે, ખેતીમાંથી પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટના ઓર્ડરો લઈને આપે છે, રાઈટ? તો તમે તમારા ફેમિલીને પણ આ બિઝનેસમાં ઇન્વોલ્વ કરી શકો છો, રાઈટ? અને ફેમિલિયર બિઝનેસ થઈ જશે તમારો, રાઈટ? સૌથી મોટી વસ્તુ આ લખ્યું, આ 7મું કારણ લખ્યું ને ફેમિલી વાળું, બરાબર ને? ઓકે, હા, પાડ દો, ફોટો પાડ દો, બરાબર?
કેટલાય આજે તમે જુઓ મેડમ બધા કેટલાય લોકો છે, મનીષ સર છે, બધા ઘણા બધા તમે જોતા હશો ફેમિલી સાથે આ બિઝનેસ કરી સમજ્યા તમે. જરૂરી નથી કે ફેમિલી તમને સ્ટેજ ઉપર જોવા મળે કે જોડે જોવા મળે, બરાબર. પણ હું એક વસ્તુ કહી, સાચું કહેજો, જેટલા લીડર મારા અહીંયા 3 વર્ષથી ઉપરના વર્ષમાં કામ કરી રહ્યા છે, 2 વર્ષથી, સાચું કહેજો, ઘરના લોકો તમને ઓર્ડર લાઈન આપે છે કે નથી આપતા? યસ ઓર નો? બધાને લાઈન આપે છે. તો આ રીતે તમે તમારા ફેમિલીના બિઝનેસમાં ઇન્વોલ્વ કરી દીધું છે. યસ સર. મારો આગળ 17 વર્ષનો છે. હા, એ જ આગળ છે. વેરી ગુડ. વિચાર કરો તમે, રાઈટ. 17 વર્ષનો છે. મારે તો મારી દીકરી સ્કૂલમાં જાય છે ને, ગમીઝના ઓર્ડર એ લઈને આવે છે. એને ગમીઝનું બોક્સ જ આપી દઉં, વેચ્યા કરે છે ને. એને બધા પૂછે કે આ શું છે, કારણ કે બધાને ડર હોય ને કે શું પેલું આ કેન્ડીન બેન્ડીનો, એટલે કેમ કે આ તો મલ્ટીવિટામિન્સ ગમી જાય. મારી છોકરીએ એવું માર્કેટિંગ કરી દીધું છે ને કે ટીચરોને મેં શું કર્યું, પેલા સાબુ અને ફેસ વોશ ફ્રી આલ્યા હતા. ટીચર આવે ને જેમ સ્ટાન્ડર્ડ બદલાય ને, તો હવે આપણે એક વખત ફ્રી આલીએ, વાપરે એટલે પછી ઓર્ડર આવે સમજ્યા તમે, રાઈટ. ઓકે, તો એ છે ને ચિઠ્ઠી લઈને આવે કે પપ્પા મેડમનું હાલ આવવાનું છે, મેડમનું હાલ આવવાનું. પ્રોડક્ટ એ લઈ જાય, પૈસા પણ એ લઈને આવે, રાઈટ. તો બધા જ લોકો તમને બાય ડિફોલ્ટ તમને હેલ્પ કરશે. બહુ મોટી વસ્તુ. એક વસ્તુ તમને કહું, કરોડો રૂપિયા ટ્રેડિશનલમાંથી કમાતો હતો, પણ હાલની તારીખમાં જે હેપીનેસ અને જે રાત્રે ઊંઘ આવે છે ને સાહેબ, એ આ ધંધો જ આવે. ખરેખર કહું છું, આ ધંધો આવે. યસ સર. Yeah, additionally, I prefer to add this mental peace. એક્ઝેક્ટલી. શ્યોર સર, એ પણ એડ કરી દઈશું. બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી સર, રાઈટ. અહીંયા પૈસા જે આવે છે ને માય ડિયર ફ્રેન્ડ્સ, ખાલી એટલા પૈસા નથી આવતા, દુઆઓ પણ આવે. શું આવે છે? દુઆઓ. ખ્યાલ આવે તમને સાહેબ? મોટી હોસ્પિટલમાંથી તમે મળતા હતા અને મળતા એને બચાવી દીધા, 10 લાખ રૂપિયા બિલ ભરીને નીકળશો ને સાહેબ, તો એક વખત તો તમે બચી ગયા ને એનો ગુણ નહીં ગાઓ. શું કહેશો? સાલાઓએ 10 લાખ લઈ લીધા, કહેશો કે નહીં? કહેશો ને, રાઈટ. અહીંયા સાહેબ કેટલાય ઘરડા લોકોના, કેટલાય બીમારીઓ એવી હતી, દવાઓના પૈસા ખર્ચા કરીને કંટાળી ગયા હતા સાહેબ. આજે એ લોકો એટલા હેપી છે ને સાહેબ, દિલથી આપણે એમની સામે જઈએ ને સાહેબ, એમના મોઢા પર જે સ્માઇલ હોય છે, જે ચમક હોય છે, અને આપણા માટેની જે દુઆઓ હોય છે ને સાહેબ, હું તો કહું છું તમે કરોડ રૂપિયા ડોનેશન કરી દેશો સાહેબ, એ દુઆઓ તમને જિંદગીમાં નહીં મળે. એ દુઆઓ જો આપવાવાળો બિઝનેસ છે ને, તો આ વેસ્ટેજ બિઝનેસ છે સાહેબ. આજે જેટલા લોકો આમાંથી ગાડીઓ લઈ લીધી છે, મકાનો લઈ લીધા છે, સારામાં સારી ઇન્કમ લઈ લીધા સાહેબ, એમના ઘરે બેસીએ છે ને ત્યારે એમના ઘરના લોકો, એમના ઘરડા મા બાપ, એમના વાઈફ, એમના હસબન્ડ એમ કહે છે કે સાહેબ જો તમે ના મળ્યા હોત ને, તમે આ 7% ના આપ્યો હોત ને, તો આ શક્ય નહોતું સાહેબ. કયા વ્યક્તિઓ તમે તમારી જિંદગીમાં સાહેબ છે ને, હું તો કહું છું તમે છે ને આખી જિંદગી મહેનત કરીને મરી જશો ને સાહેબ, 10 માણસ તમને તમારી જિંદગીમાં આવું કહેવાના નહીં મળે, ગેરંટી મારી કહું. યસ ઓર નો? આ 10 માણસ જે નથી મળતા ને ટ્રેડિશનલમાં સાહેબ, એવા 10 નહીં, એવા 100 તમને ડાયરેક્ટ સેલિંગમાં મળશે. આ કહેવાવાળા એમના આશીર્વાદ તમને મળશે, સમજ્યા તમે? અને કહેવાય છે ને કે આશીર્વાદ સાથે આવેલો પૈસો ટકે ને ટકે. યસ ઓર નો? ચાલો, રાઈટ. તો મિત્રો આ વસ્તુ છે, રાઈટ.